કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, પરશુરામ જયંતિ નિમિત્તે વડોદરા શહેરના વાઘોડિયા રોડથી નીકળેલ શોભાયાત્રા દરમિયાન મેમન કોલોની, બાવામાનપુરા, પાનીગેટ સહિત વિવિધ ઈશ્વરોએ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય શૈલેષ સોટ્ટાને ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા પરશુરામ જયંતિની શોભાયાત્રા અને ઉજવણીમાં જોડાયેલા હિન્દુ ભાઈ બહેનોને ઠંડા પાણીની બોટલો આપવામાં આવી હતી। આ કાર્યક્રમો દ્વારા શહેરમાં એકતા, ભાઈચારો અને સામાજિક સૌહાર્દનો અનેકો સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આવા તહેવારો આપણને એકબીજાની ભાવનાઓને સમજવા, પ્રેમ અને સૌહાર્દ વધારવા માટેનો એક અવસર આપે છે। સ્થાનિક નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો, સાધુ સંતો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને મુસ્લિમ સમાજના આ પ્રયાસને બિરદાવ્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં શાંતિ અને એકતાને મજબૂત બનાવે છે। આ રીતે પરશુરામ જયંતિ નિમિત્તે શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું, જે સૌ માટે પ્રેરણાદાયક બન્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। પરશુરામની શોભાયાત્રા હોય છે ત્યારે દર વખતે મુસ્લિમ સમાજ દ્વારાનું સન્માન કરવામાં આવતું હોય છે। હું કાયમ કહેતો હોઉં છું, વાઘોડિયા રોડ એટલે મારું ઘર છે અને આ બધો મારો પરિવાર છે। એમાં હિન્દુ મુસ્લિમ કોઈ નથી આવતું। આ બધા મારી જોડે 1987થી જોડાયેલા છે। બાબુ વકીલ હોય કે ઇસ્માઇલભાઈ હોય કે મુર્તુજા હોય, 1987થી મારી જોડે જોડાયેલા છે અને આ સુલતાના તો અમારા સામે નાનાથી મોટી થઈ છે અને આ લોકો, હું કોઈ પણ પક્ષમાં હોય, કોઈ પણ ઠેકાણે હોય, આ બધા જ મારી જોડે કયા મડીખમ ઊભા રહે। પોલીસ પ્રશાસનનો સાથ સહકાર પણ ખૂબ જ સુંદર છે અને આ યાત્રા એ ભાઈચારા, એકતા અને સંસ્કારી નગરીની સંસ્કારિતા બતાવે છે। હા લિયાકતભાઈ, આજે પરશુરામ જયંતિ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા જે રીતે સ્વાગત કરવામાં આવ્યું છે બાવામાનપુરાના નાકા પર, શું કહેશો? અમે હર વર્ષે પરશુરામ જયંતિને સ્વાગત કરીએ છીએ। મોટી સંખ્યામાં મુસલમાન ભાઈઓ બહેનો ઉભા રહીએ છીએ અને ભાઈચારાનો સંદેશ આપીએ છીએ અને અમારા બાવામન યંગ સર્કલ તરફથી આ કરવામાં આવે છે હર વર્ષે। કેટલા વર્ષથી કરો છો? જ્યારથી શરૂ થયું છે અને અમને આગેવાન અહીંયા બધાને મળીને કરીએ છીએ બધા ને છોકરાઓ યંગ। હા બોલો। આ સુનેરા મોકા પર અમે હર વર્ષે જે શૈલેષભાઈ મહેતાનો જે આ રેલી નીકળે છે પરશુરામ જયંતિના ઉપર અમે ઉપસ્થિત રહીએ છીએ, એમને સહકાર આપીએ છીએ અને આભાર